નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। 28 માર્ચથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। આગામી 20 દિવસ રાજ્યનું વાતાવરણ બદલાશે। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન જે છે તે ફૂંકાઈ શકે છે। રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થશે। દેશના ઉત્તરીય પ્રદેશોમાં પણ ભારે હિમવર્ષાની આગાહી છે। 28, 29 અને 30મી માર્ચે કમોસમી વરસાદની આગાહી છે। એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતા છે। આગામી 20 દિવસ ખેડૂતો માટે સાચવવા જેવા રહેશે, કારણ કે પવનના સખ્ત તોફાનોની શક્યતા છે। હમણાં એક 25 વિક્ષોભ આવી રહ્યો છે તારીખ 28મીથી, અને ધીરે ધીરે તે 29 તારીખ સુધીમાં તો દેશના ઘણા ભાગોમાં તેની અસર થશે। લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બરફના તોફાનો, કરા પડવા અને મેઘગર્જના થવાની શક્યતા રહેશે। તેની અસર ધીરે ધીરે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં આવશે, અને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તો 60 થી 70 કિલોમીટરની પરવળનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ લગભગ 60 કિલોમીટર કે તેથી ઉપરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, અને દેશના ઘણા ભાગોમાં તો વીજપ્રપાત થવાની શક્યતા રહેશે। દેશના ભાગોમાં 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાશે, જેની અસર ગુજરાતના ભાગો પર પણ થતી હોય છે। મેઘગર્જનાની અને વીજપ્રપાત દેશના ભાગોમાં થશે, તેની અસર સંલગ્ન ભાગોમાં ક્યાં થશે તો એ તો ધીરે ધીરે ખબર પડશે। આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। કાલે કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબીમાં આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વરસાદની આગાહી છે। 30 માર્ચે બનાસકાંઠા, દાહોદ, મહીસાગરમાં માવઠું રહેશે। કચ્છ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે। ભારે પવન, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આ આગાહી આપવામાં આવી છે। आने वाले 7 दिनों की बात करेंगे तो आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और डे 2 और डे 3 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना और साबरकांठा डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए कच्छ, बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, महिसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 4 और डे 5 में ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है। ઈરાન અમેરિકા યુદ્ધ મુદ્દે પીએમ નરેન્દ્રભાઈ મોદીનું નિવેદન। તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે। શાંત મન, ધીરજ સાથે એકજૂટતાથી સંકટનો સામનો કરવાનો છે। સમગ્ર વિશ્વમાં મુશ્કેલી ઊભી કરનાર સંકટ છે। આપણે દેશની સૌથી મોટી ચિંતા છે, એ જ આપણી તાકાત છે। વિપક્ષી દળો દેશ માટે નુકસાનકારક વાત ન કરે। ભારતનું હિત જ સરકારની નીતિ અને રણનીતિ છે। अभी जो युद्ध चल रहा है, इससे पैदा हुए संकट का सामना कैसे करना है, इसके बारे में मैंने संसद में भी विस्तार से बताया है। मेरी कल देश के सभी मुख्यमंत्रियों से भी लंबी चर्चा हुई है और बड़ी सकारात्मक चर्चा हुई है। मैं आज आप सभी जनता जनार्दन से फिर कहूंगा, मैं देशवासियों से फिर से कहूंगा, हमें शांत मन से, धैर्य के साथ, एकजुटता के साथ, मिलजुल करके इस संकट का सामना करना है। ये पूरे विश्व में परेशानी पैदा करने वाला संकट है। हमें अपने देश की सबसे ज्यादा चिंता करने है, और यही हम भारतीयों की सबसे बड़ी ताकत है। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઋષિકેશભાઈ પટેલ હાજર।
નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જરૂરી સૂચનો આપ્યા. પેટ્રોલ, ડીઝલ અને ગેસના જથ્થા અંગે સમીક્ષા કરવામાં આવી. આવશ્યક ચીજવસ્તુની વિતરણ વ્યવસ્થા સુદૃઢ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. ઈંધણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની પણ ખાતરી અપાઈ છે. ભવિષ્યમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. પીએમએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા દિશા નિર્દેશો આપ્યા હતા. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ન અને ઈંધણ પુરવઠા પર નજર છે. આજે રાજ્યના વરિષ્ઠ સચિવોની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના વરિષ્ઠ સચિવો સાથેની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા. રાજકોટવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ અર્પણ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ કાર્યોની લીલી ઝંડી આપી. સીએમના હસ્તે 751.20 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું. પીએમ મોદીએ રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી હોવાની વાત સીએમએ કરી છે. સાથે જ કહ્યું છે કે નરેન્દ્રભાઈએ જનસુખાકારી માટે કામ કરવાનો રેકોર્ડ બનાવ્યો. પીએમ મોદીએ વિશ્વના ઊભા થયેલા સંકટ વચ્ચે લોકોની ચિંતા કરી છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની સમસ્યા ન રહે તેવી પણ વ્યવસ્થા કરી છે. વિશ્વના બીજા દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા છે. સામાન્ય માણસના હિત માટે હિંમતપૂર્વકના નિર્ણયો પીએમએ લીધા. દેશમાં પેટ્રોલ એક્સાઇઝ ડ્યુટી 3 રૂપિયા જ્યારે ડીઝલમાં 0 રૂપિયા થઈ તેવી પણ વાત સીએમએ કરી. શ્રી મોદી સાહેબે દેશના ગરીબો, વંચિતો, છેવાડાના લોકોની ચિંતા કરીને તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યું છે. અત્યારે વિશ્વમાં જે સંકટ ઊભું થયું છે તેમાંથી પણ દેશના સામાન્ય માનવીને પેટ્રોલ, ડીઝલ, ગેસની કોઈ સમસ્યા ન રહે તેવો રાહ એમણે અપનાવ્યો છે. વિશ્વના બીજા દેશોમાં પેટ્રોલ પેદાશોના ભાવ વધે છે ત્યારે મોદી સાહેબે પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલમાં 0 કરી દીધી છે. જો સામાન્ય માનવનું હિત હૈયે હોય તો કેવા હિંમતપૂર્વક નિર્ણય લઈ શકાય તે મોદી સાહેબે પુરવાર કર્યું છે. આજે ઇઝ ઓફ લિવિંગ, અર્નિંગ વેલ, લિવિંગ વેલના જે બે મુખ્ય પાયા ઉપર ગુજરાત આગળ વધી રહ્યું છે એમાં રાજકોટમાં આજે 751 કરોડના વિકાસ કામોની ભેટ આજે મળી રહી છે. અને વિકાસની રાજનીતિ માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂઆત કરી. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગઈકાલે પીએમએ દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી પેટ્રોલ, ડીઝલ અને ગેસની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ. આજે સવારે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી પેટ્રોલ, ડીઝલ, ગેસ સપ્લાય વ્યવસ્થાની સમીક્ષા કરી છે. હાલનો પુરવઠો અને આગામી આયોજન સંદર્ભે ચર્ચા આજે બેઠકમાં થઈ. રાજ્ય સરકાર પાસે તમામ પુરવઠો પૂરતા પ્રમાણમાં છે તેવું હર્ષભાઈએ નિવેદન આપ્યું. જેથી તમારે કોઈ બી પ્રકારના ધક્કાઓ કે લાઇનમાં કોઈ જગ્યા પર લાગવાની જરૂર ના પડે અને આવનારા દિવસોમાં બી આ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં હોવાના કારણે કોઈ બી પ્રકારની અવ્યવસ્થાઓ રાજ્યની અંદર સર્જાશે નહીં. પરંતુ તમારે સૌ લોકોએ બી આવી અફવાઓથી દૂર રહીને સહયોગ આપવો પડશે. આપણા દેશમાં આ બધી જ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આપણી આ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રયાસ કર્યા ને પ્રયાસના કારણે આજે બી આપણે લોકોને પૂરતો જથ્થો જે કંઈ જરૂર છે. લોકડાઉન અંગેની અફવા અંગે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. અફવા ફેલાવનાર લોકોને બોયકોટ કરવા જોઈએ. અફવા ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી થશે. અફવાઓમાં નાગરિકો ન આવે તે માટે બધાને અપીલ છે. કોઈ અફવા ફેલાવે તો સરકારને જાણ કરો. અત્યાર સુધીમાં 17 લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે તેવું હર્ષભાઈએ નિવેદન આપ્યું. કોઈ બી કાલાબજારી કે પછી આવા સમયે ખોટી અફવાઓ ફેલાવનારો પર કયા પ્રકારે વધુમાં વધુ કડક એક્શન લેવામાં આવે તે માટે બી ખૂબ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. હાલ સુધી આ પ્રકારની કાલાબજારી કરતા 17થી વધારે લોકો પર અલગ અલગ જગ્યાઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં તમામ શહેર અને જિલ્લાઓના કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે કે આવી માહિતી મળતાની સાથે સંપૂર્ણપણે કડકમાં કડક એક્શન એ લોકો પર લેવામાં આવે. સમાજે આ પ્રકારના લોકો જે અફવાઓ ફેલાવે છે
તેને બોયકોટ કરવા જોઈએ સામાજિક રીતે. હાઉસિંગ બોર્ડ એસોસિએશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે, વિશ્વમાં યુદ્ધની સ્થિતિ છે છતાં ભારતમાં શાંતિ છે. પીએમ મોદીના મજબૂત નેતૃત્વથી દેશ સુરક્ષિત છે. હાઉસિંગ બોર્ડના રહીશોના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે. 80ના દાયકાના જર્જરિત મકાનોને ખાલી કરાવાયા હતા. સીએમના હસ્તક્ષેપથી અનેક પરિવારો બેઘર થતા બચ્યા છે. રહીશોની રજૂઆત બાદ સરકારે રાહતકારી નિર્ણય લીધો. જે બહાર વિશ્વમાં અત્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એના પરિસ્થિતિની હિસાબે દરેક દેશમાં એની અસર આવી છે. પણ ભારત દેશમાં અત્યારે તમને બધાનું શાંતિથી બેઠેલા જોઉં છું, કોઈ ઉધમાટ નથી મગજમાં. એનું એક જ કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે કે આપણને વિશ્વાસ છે કે આપણને કોઈ તકલીફ નહીં પડવા. એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની દરેક યોજનાઓ, સરકારની પણ યોજનાઓ જે બનતી હોય એ બધાની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય તો એ નાનો માણસ, સેવાડાનો માણસ, અને એને કેન્દ્ર સ્થાને રાખી અને સરકારી બધી યોજનાઓ બને. અને એનું કારણ શું છે તો કે ભાઈ દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો. રાજકોટમાં લેવા પટેલ બોર્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રીની હાજરીમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થયું. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું. સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, મંત્રી મનસુખભાઈ હાજર રહ્યા. તો જયેશભાઈ રાદડિયાને લેવા પટેલ નૂતન કેળવણી મંડળની જવાબદારી સોંપવામાં આવી. લેવા પટેલ બોર્ડિંગના પ્રમુખ તરીકે જયેશભાઈ રાદડિયા નિયુક્ત કરાયા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનું બ્યુગલ ફૂંકાયું છે. સુરતમાં ભાજપની દક્ષિણ ઝોનની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું. 8 જિલ્લાના પદાધિકારીઓ અને સાંસદ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતનો દાવો કરવામાં આવ્યો. નિષ્ઠાવાન અને સક્રિય કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે. આગામી દિવસોમાં જિલ્લા વાઇઝ સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાશે. પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ઉમેદવારોના નામ નક્કી થશે. ગ્રાઉન્ડ ઝીરો પર મહેનત કરનારને પક્ષ ટિકિટ આપશે. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. બેઠકમાં 900 જેટલા અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો હાજર રહ્યા. સંગઠને મજબૂત કરી જીતનો મંત્ર આપવામાં આવ્યો. પૂરા ગુજરાતમાં લોકલ બોડી ઇલેક્શન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવવાની છે તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું ઇલેક્શન છે. એના તૈયારી ભાગરૂપે આજે દક્ષિણ ઝોનની બેઠક આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અને ખાસ કરીને એમાં આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, ગોરધનભાઈ, પ્રશાંતભાઈ ને બધા જ અમારા વરિષ્ઠ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આ આયોજન થયું છે. અને આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જે ગયા વખતે અમે જીત્યા હતા એનાથી પણ વધુ કઈ રીતના સારી રીતે જીતી શકીએ અને બૂથ કઈ રીતના મજબૂત થઈ શકે એના માટે ખાસ માર્ગદર્શન અમારા કાર્યકર્તાશ્રીનો આપવામાં આવ્યું છે. જે એનો તારીખો નક્કી નથી થઈ, પણ આવનારા દિવસોમાં અમારા દરેક પ્રદેશમાં નિરીક્ષકો નિમાશે અને નિરીક્ષકો દરેક જિલ્લા વાઇઝ આ સેન્સની પ્રક્રિયા કરવાના છે. તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના જે પણ દાવેદારો હશે એમને પણ અમે સાંભળવામાં આવશે. અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાતના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, અમારા સુરતના જ લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાતના ચૂંટણી સમિતિના ઇન્ચાર્જ શ્રી ગોરધનભાઈ ઝડફિયાના નેતૃત્વમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ ધારાસભ્યો, સાંસદશ્રીઓ, જિલ્લા અધ્યક્ષશ્રી, પ્રભારીશ્રીઓ આ તમામ લોકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આપ જોઈ રહ્યા છો કે જ્યારે ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં, એમના માર્ગદર્શનમાં આપણે સૌ કાર્યકર્તાઓએ આપણા બૂથ સુધી પહોંચવાનું છે અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલજી, આપણા ડેપ્યુટી સીએમ સર શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વિકાસની ગાથા જે વિશ્વ ફલક ઉપર આપણે સૌ જોઈ રહ્યા છે, ત્યારે આ વિકાસ આ ગુજરાતમાં આપણે લોકો સુધી પહોંચાડવા માટે 50,000 બૂથો સુધી બૂથના કાર્યકર્તાઓ, બૂથના પ્રમુખશ્રીઓ પહોંચે અને આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્ય એવા ઐતિહાસિક વિજય સાથે સૌ કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી છે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની બેઠક, દક્ષિણ ઝોનના પદાધિકારીઓ સાથે પ્રદેશ નેતાઓની ચર્ચા થઈ. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદ સંબોધી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ફરી ઇતિહાસ સર્જશે. સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાનો ભાજપનો સંકલ્પ છે. 600 સ્થળોએ મન કી બાત ટિફિન બેઠક થશે તેવું પણ પ્રશાંત કોરાટે નિવેદન આપ્યું છે. દરેક બૂથમાં 5 કાર્યકરો ચૂંટણીલક્ષી કામ કરશે. 5મી એપ્રિલે ભાજપનું ભવ્ય મહાસંમેલન યોજવામાં આવશે. પ્રદેશ કક્ષાએ ચૂંટણીલક્ષી સમિતિની રચના કરવામાં આવી. વૈશ્વિક મોંઘવારી વચ્ચે પણ પીએમ મોદીમાં અતૂટ વિશ્વાસ છે. સંગઠન અને સરકારના કામો લોકો સુધી લઈ જવાશે. મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર અને 1લી તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે. દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર પણ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે. આગામી 29મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ મન કી બાતના કાર્યક્રમની અંદર મન કી બાત ટિફિન બેઠક કે સાથ દરેક મંડળની અંદર, ગુજરાતની અંદર 600થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓ જોડાવાના છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6ઠી એપ્રિલે જે સ્થાપના દિવસ છે એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક મહાસંપર્ક અભિયાનની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એ લોકો સુધી, જન જન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે. ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, નવી ઉર્જા, નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને મને પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કણસારિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. ડોક્ટર કનુભાઈ અપક્ષ તરીકે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. મહુવા તાલુકામાં સદભાવના મંચ હેઠળ ચૂંટણી લડાશે. 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બેઠક પર અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડશે. 2010 સદભાવના મંચના નામે ચૂંટણી લડતા સફળતા તેમણે મળી હતી અને ખેડૂતો અને લોકોના ન્યાય માટે અપક્ષ ચૂંટણી લડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2023માં ડોક્ટર કનુભાઈ કણસારિયાએ કોંગ્રેસ પાર્ટી છોડી હતી. મુખ્ય ઉદ્દેશ આજનો કે હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આવી રહી છે. એમાં અમે જ્યારે બધી કોઈ પણ પાર્ટીને છોડી દીધી છે અને પાર્ટી વગર જ લડવાનો મનસૂબો બનાવ્યો છે,
અને એ પણ ખેડૂતોના અને ગ્રામના પ્રજાના કલ્યાણ માટે અને ન્યાય માટે. ત્યારે મહુવા તાલુકામાં 8 જિલ્લા પંચાયતની સીટ અને 34 તાલુકા પંચાયતની સીટ છે અને એ તમામ સીટો ઉપર લડવાનો અમે સદભાવનાના મંચના નામથી લડવાનો નિર્ણય કર્યો છે. અગાઉ એકવાર અમે સદભાવનાના મંચના નામથી 2010માં ચૂંટણી લડ્યા હતા અને ખૂબ મોટી સફળતા પ્રભુ કૃપાથી અમને મળી હતી. દહેગામ તાલુકાના પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. 29 માર્ચે ખેડૂત ન્યાય સંમેલનની જાહેરાત કરાઈ. દહેગામના કડઝોદરામાં મહાસંમેલન યોજાશે. ઉત્તમ ડેરીમાં દૂધ નહીં ભરાવા પશુપાલકો મક્કમ છે. મધુર ડેરી સાથે જ રહેવા પશુપાલકો એકજૂટ થયા છે. મહાસંમેલનમાં તમામ પશુપાલકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે. પીપલજની મીટિંગમાં પશુપાલક સમિતિ દ્વારા જાહેરાત કરાઈ. સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર આવશ્યક ચીજવસ્તુઓને લઈને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના. પેટ્રોલિયમ પેદાશો આવશ્યક ખાદ્ય પદાર્થોની દેખરેખ માટે સમિતિ રચાઈ છે. મુખ્ય સચિવ MK દાસની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું છે. અધિક મુખ્ય સચિવ મહેસૂલ તથા પુરવઠા પણ સમિતિના સભ્ય હશે. સરકારના 14 વિભાગના વડાઓ DGP સહિત અધિકારીઓ સભ્ય હશે. ઉચ્ચ સ્તરીય સમિતિમાં 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવશ્યક ચીજોની સપ્લાય ચેઇન બાબતે સમિતિ દેખરેખ રાખશે. જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર સહિત 11 સભ્યોની આ સમિતિ રચવામાં આવી છે. ગેસ કે કોઈ બી વિષયની કોઈ બી કમી ના પડે તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેની સંકલન સમિતિ એ દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોમાં અને જિલ્લાઓમાં કાલ સાંજ સુધી આની બેઠકો થશે અને એ બેઠકો દરમિયાન આ પ્રકારના કોઈ બી વિષયો ધ્યાનમાં આવતા હોય તો એ વિષયને કઈ રીતે જિલ્લા લેવલે પહોંચી વળવું તે માટેનો બી નિર્ણય લેવામાં આવશે. હાલ સુધી કરીબન 10,000 જેટલી LPG ને લઈને નાની મોટી ફરિયાદ આવી હતી, જેમાંથી 10,000 થી વધારે ફરિયાદો સંપૂર્ણપણે ક્લિયર કરવામાં આવી છે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ડખો. કારોબારીની બેઠકમાં અનેક નેતાઓ ગેરહાજર જોવા મળ્યા. પાલનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 70 લોકો ગેરહાજર રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રૂપરેખા ઘડવા બોલાવી હતી મહત્વપૂર્ણ બેઠક. ત્યારે કૌશલ પટેલની નિમણૂકને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે બધાને તક આપવામાં આવી છે, છતાં અમે મનાવવાના પ્રયત્નો કરીશું. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું, એક પ્રક્રિયાનો ભાગ છે. મોટા ભાગના લોકોને ચાન્સ મળ્યો છે. જેટલા પણ શહેરના દાવેદારો હતા એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર દરેકને ચાન્સ મળ્યો છે અને સામાજિક સમીકરણના આધારે અલગ અલગ સમાજના આખા જે કહેવાય કે સંયુક્ત બનાસકાંઠા જિલ્લામાં તમામ સમાજનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ એની અંદર ભાગરૂપે ક્યાંક 19-20 હોઈ શકે, પણ એક પ્રક્રિયાની અંદર ભાગ લઈને જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે એની અંદર સામાજિક સમીકરણના આધારે આખી પ્રક્રિયા કરવામાં આવી છે. બહુ જૂથ સંખ્યા હતી અને એનું બી કારણ એ છે કે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો અને એ કર્યા પછી પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એનો કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્ન આજ સુધી કરવામાં આવ્યો નથી. જેથી જે શહેરના કાર્યકર આગેવાન ભાઈઓ હતા એમને આ વિસ્તૃત કારોબારી સભામાં હાજરી આપેલી નથી. જિલ્લાની કારોબારીની બેઠક હતી, એમાં પ્રભારીશ્રીઓ અને જિલ્લાના આગેવાનો હાજર હતા, પણ એવા સમાચાર મળ્યા છે અત્યારે કે MP સાહેબ અને ધારાસભ્યશ્રીઓ આ બેઠકમાં હાજર નહોતા. અમે પણ અમારો જે સંકલ્પ અમે લીધેલો છે કે જે રીતે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ.
પાટણના રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસે ઢાંકણામાં પાણી લઈને વિરોધ કર્યો. માત્ર 3 મિનિટની અંદર જ સામાન્ય સભા વિખેરાઈ ગઈ. ચીફ ઓફિસર, પાલિકાના ઉપપ્રમુખ ગેરહાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે પોલીસના બંદોબસ્તની વચ્ચે યોજાઈ સામાન્ય સભા. રાધનપુરમાં અત્યારે મૂળભૂત જે જરૂરિયાતો છે, લાઇટ, પીવાનું પાણી, રોડ, રસ્તા, આની અમે માંગણી કરીએ છીએ તો એ પણ સાંભળી શકતા નથી. અત્યારે તેઓ વેરી અને ઉભા થઈને જતા રહ્યા તો અમે અમને ઢાંકણીમાં પાણી આપ્યું છે કે સત્તાધીશો ઢાંકણી પાણી લઈને ડૂબી મરો. જામનગરમાં આઈજી નિર્લિપ્ત રાયના આદેશથી ડિમોલેશન કરવામાં આવ્યું. રંગમતી નદીના પટમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા. નદીમાં બનેલા 72 ઓરડાના વ્હાઇટ હાઉસ પર બુલડોઝર ફેરવાયું. આઈજીની મુલાકાત બાદ 3 જ કલાકમાં તોડી પડાયું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો આપ્યો કડક સંદેશ. પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી દ્વારા આચરાયું દબાણ. આકાશી દ્રશ્યમાં વ્હાઇટ હાઉસ જમીન દોસ્ત થતું જોવા મળ્યું. વડોદરામાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી તેજ બની. અકોટા દાંડિયા બજાર રેલવે ઓવરબ્રિજ બંધ કરાયો. બુલેટ ટ્રેનના ગટર નાખવાની કામગીરી શરૂ કરાઈ. 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બ્રિજ બંધ. સુરક્ષાના કારણોસર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. મુસાફરોએ હવે 2 થી 4 કિલોમીટર ફરવું પડશે. વિકાસના કામમાં વડોદરાના વાહન ચાલકો સહયોગ આપશે. રેલવે ઓવરબ્રિજ 10 દિવસ સુધી બંધ રહેશે. હજારો વાહન ચાલકોને ડાયવર્ઝનને કારણે હાલાકી પડશે. નવસારી ચીખલી નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત થયો. ફાર્મસી કોલેજ પાસે એક સાથે 4 ટ્રકને અકસ્માત નડ્યો. આલીપોર ઓવરબ્રિજ નીચે કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયું. ડાયવર્ઝનને પગલે કટ પાસે રોડ ક્રોસ કરતા ટ્રક અથડાઈ હતી. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી. ચીખલી પોલીસે સ્થળ ઉપર પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો. દેવભૂમિ દ્વારકામાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા. ભણવડના રોજીવાડા ગામના નેસણા તળાવમાં ડૂબ્યા હતા બાળકો. શાળામાંથી છૂટ્યા બાદ તળાવમાં સ્નાન કરવા માટે બાળકો ગયા હતા. સ્નાન કરતા સમયે બંને બાળકો તળાવમાં ડૂબી ગયા. સ્થાનિક તરવૈયાઓએ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા. પોલીસે હાલ તો આગળની તપાસ શરૂ કરી. સુરતમાં જૈન સમાજના લોકો દ્વારા જૈન મુનિ સાગરચંદ્રનો ભારે વિરોધ થયો. સાધ્વીજી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરતો હોવાના આક્ષેપ લાગ્યા. વર્ષોથી શોષણ છતાં સંઘના શ્રેષ્ઠીએ કોઈ પગલાં ન લેતા હોવાનો દાવો. જૈન મુનિ સામે અનેક ફરિયાદ છતાં નક્કર કાર્યવાહી ન થયાના આક્ષેપ લાગ્યા. મહિલાઓ તેમજ જૈન સમુદાયના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. જૈન મુનિ સાગરચંદ્ર સામે જૈન સંઘના ટ્રસ્ટીઓની મિલીભગતનો પણ આક્ષેપ. રાજતિલક, કલ્યાણ સાગર, હાર્દિક રત્ન, ધર્મકીર્તિ સહિતના જોડાયેલા હોવાનો પણ દાવો કર્યો. સંઘના લાખો કરોડો રૂપિયાની ઉચાપાત કરી હોવાનો પણ ગંભીર આક્ષેપ લાગ્યો. તબા ગચ્છીય પ્રવર સમિતિ દ્વારા સંઘમાંથી બહાર કરવા છતાં સક્રિય હોવાનો દાવો થયો. મારી આગમન દરેકના ટ્રસ્ટીઓને એક સવાલ છે કે આપની એવી તો શું મજબૂરી છે કે હજી પણ આપ સાગરચંદ્ર સાગર જેવા વ્યક્તિનો સાથ આપી રહ્યા છો? શું તકલીફ છે તમને કે આટલા દુષ્કૃત્યો જાણ્યા પછી પણ આપ એમનો સાથ આપી રહ્યા છો? શું આપને કોઈ તકલીફ છે કે આપને કોઈ વસ્તુ મળે છે ત્યાંથી કે આપ એમને સાથ આપી રહ્યા છો? વેસુ માટે જે આ સાગરચંદ્ર સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, ના જ થવી જોઈએ. જે આ સાગરચંદ્ર સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માંગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાઈ નહીં.
રાજકોટની જસદણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. રસ્તાની કામગીરી કરી ન હોવા છતાં રૂપિયા આપ્યા. રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો. રસ્તો બનાવ્યા વિના જ બિલની ચૂકવણીનો આક્ષેપ થયો. અપક્ષ સદસ્ય અને સ્થાનિકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા. રસ્તાની કામગીરી ન થઈ હોવા છતાં બિલ ચૂકવાયા. પ્રમુખ અને ચીફ ઓફિસરની સામે કાર્યવાહીની માંગ ઉઠી. યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહીની માંગ થઈ. ગત સામાન્ય સભામાં અમને ધ્યાને આવેલું હતું કે ગોરધનભાઈ વેકરિયાના ઘરથી આ રામસિંહભાઈ રબારીના ઘર સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તેનું બિલ ચૂકવવામાં આવ્યું છે. પણ અમારા જે વિસ્તારના જે તે સમયે સામાન્ય સભામાં સભ્ય તરીકે એક સભ્ય છે જેમણે વિરોધ કર્યો કે આ રોડ હકીકત બનાવેલો નથી. ત્યારબાદ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી. તપાસ કરવાના અંતે અમને ધ્યાનમાં આવ્યું છે કે આ જે રોડ બનાવેલો છે એમાં ડીએમ એટલે કે જાડું જે નાખવાનું છે તે 11.5 ટન નાખવામાં આવ્યું છે અને જે ઉપરનો જે પડ નાખવામાં આવે છે જે પતલું કહેવાય એને 60.60 ટન નાખવામાં આવ્યું છે. જેથી આનું મારા ખ્યાલ અંદાજિત બિલ 3,80,000 જેવું ચૂકવવામાં આવ્યું છે. પણ સ્થળ ઉપર તપાસ કરતા આયા કોઈ રોડ બનેલો નથી. ના, બિલકુલ રોડ બન્યો નથી. રોડને બતાવી દેવામાં આવેલા છે અને એનું પેમેન્ટ લઈ લેવામાં આવેલું છે. બાકી રોડની અંદર કોઈ પણ જાતના કામ થયા નથી, સમારકામ થયું નથી. અમારું બાજુમાં મકાન છે. અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ કે રોડ બનાવો, રોડનું સમારકામ કરો. કોઈ જાતનું કામ કરેલ નથી. આમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર જ છે. એટલે આ રોડ ક્યારે બન્યો? 7 વર્ષ પહેલા બનેલો હતો અને ત્યારે બન્યો, ત્યારે ભ્રષ્ટાચાર રૂપી રોડ બનેલો છે. રોડની જે ક્વોલિટી હોવી જોઈએ ક્વોલિટી બરોબર થયેલ નથી. જે રોડ થયો નથી અને ત્યાં રોડ બતાવીને પૈસા લેવામાં આવે છે તો આની ઉપર કોઈ એક્શન લેવા વાળું ખરું? તો આવા ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ કે કોઈ એન્જિનિયરો આવી રીતના હાવ રોડ થયા ન હોય રોડ બતાવી દે તો એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને આ નાગરિકના પૈસા, ટેક્સના પૈસા કહેવાય, એનું પૈસાનું પાણી કરી નાખે છે. તમે જોઈ શકો છો તમારી નરી આંખે આ રોડ કેવા બન્યા છે ને કેટલા સમય પહેલા બન્યા છે. ના ના, અમારી શેરીમાં રોડ થયો જ નથી, બાકી જ છે. એટલે ક્યારે થયો? 3-4 વર્ષ પહેલા થયો હતો, ત્યાર પછી નથી થયો. નગરપાલિકા એવું કહે છે 2-3 મહિના પહેલા બનાવી નાખ્યો અને આના પૈસા ઉપાડી. હા, પણ એ આડી શેરીમાં, અમારી શેરીમાં નથી બન્યો. ગોરધનભાઈ વેકરિયાના ઘરથી રામસિંહભાઈ રબારીના ઘર સુધીનો રોડ બોલે. ના, નથી થયો. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પ્લોટની જગ્યાને લઈને ભારે વિવાદ થયો. ખોડિયારનગરમાં પ્લોટના 2 દાવેદાર વચ્ચે મારામારી થઈ. પ્લોટના કબજાને લઈને મારામારીનો વિડીયો વાયરલ થયો. કછાવર અને ચાવડા પરિવાર વચ્ચે પ્લોટને લઈને ભારે વિવાદ સર્જાયો. ચાવડા પરિવાર તરફથી ગોકુલબેનને પ્લોટ કરિયાવરમાં મળ્યાનો દાવો થયો તો કછાવર પરિવારે પ્લોટ મોટા બાપાએ આપ્યો હોવાનો દાવો કર્યો. અસામાજિક તત્વો પ્લોટ પચાવી પાડવા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ. બંને પક્ષે પ્લોટને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી. આજથી 22 વર્ષ પહેલા મારા મોટા પપ્પા 2 પ્લોટમાં ત્યાં રહેતા હતા. તેમાંથી એક પ્લોટ મારા મોટા પપ્પા એક્સપાયર થઈ ગયા, મારા મોટા મમ્મી એક્સપાયર થઈ ગયા અને એમના દીકરાએ એક પ્લોટ વેચી કાઢ્યો. એક પ્લોટ ખોડિયારનગર સોસાયટીમાં 47 નંબરમાં છે, જેમાં મારા ભાભીએ ત્યાં એક રૂમ બનાવી હતી. એ રૂમમાં દિલીપ ચાવડા તથા મોહન ચાવડાના છોકરા અર્જુન ચાવડા, જુમાબેન, પછી એમના ભાઈના છોકરા જગદીશભાઈ ચાવડાના છોકરા જયસિંહ ચાવડા અને અજય ચાવડા, તેમને એમના વાઇફ સુપાબેન અને મોહનભાઈની છોકરી ગોકુલબેન, એ બધા આવી તો બોર્ડની રિપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કાંડનો પર્દાફાશ થયો. ભાવનગરના મહુવામાં કરાર આધારિત શિક્ષકનું કારસ્તાન. એચએસસીની રિપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપી. શિક્ષક ધાર્મિક ઢાપાએ ડમી વિદ્યાર્થી બનીને બોર્ડના પેપર આપ્યા. 27 ફેબ્રુઆરીએ તત્વજ્ઞાનનું પેપર, 13 માર્ચે ભૂગોળનું પેપર આપ્યું. સીટ નંબર, પરીક્ષા રસીદ, સીસીટીવીની ચકાસણી બાદ ભાંડો ફૂટ્યો. નિરીક્ષક દિનેશ સોલંકીના ધ્યાને આવતા નોંધાવી પોલીસ ફરિયાદ. રાહુલ શિયાળ અને ધાર્મિક ઢાપા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પરીક્ષા માટે નાણાકીય સોદો થયો હતો કે નહીં તે અંગે તપાસ કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે 12મા ધોરણની, એમાં મહુવા તાલુકામાં એક સીઆર રાહુલભાઈ જીતુભાઈ કે જેમણે પરીક્ષા આપવાની હતી, તેમણે પોતાના બદલે એમના મિત્ર ડાપા ધાર્મિકને પરીક્ષા આપવા માટે મોકલેલ. આમ ડમી વિદ્યાર્થી તરીકેનો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ગુનો મહુવા ટાઉનમાં દાખલ કરવામાં આવેલ છે, જેણે જાફરી સ્કૂલની અંદર ભૂગોળનું
તથા મધુમતી સ્કૂલની અંદર તત્વજ્ઞાનનું પેપર આપે જે બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી મોવા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. અમદાવાદના બાવળામાં પોલીસ કર્મી પર હુમલો થયો. અમદાવાદ જિલ્લામાં રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટના સામે આવી. બાવળાના દુર્ગી ગામે પોલીસ કર્મીઓ પર લોકોના ટોળાએ હુમલો કર્યો. ત્યારે ગામમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન આ બનાવ બન્યો હતો. સાહેબ હું ઘરે નથી, હાજર નથી સાહેબ. હું આયા 6 વાગે હાલના ઘરે આવી. હું આયા પછી આ બધું બની જ ગયું. પછી હું ઘરે આવી. મેં આયા પછી હાથ પડાવી દીધો ગામમાં. ઘટના બની જાય. હું આયા પછી મેં હાથ પડાવી દીધો સાહેબ. બોલો પછી બીજું તો કઈ મને ખબર નહીં. હું બહાર જેલી હતી. બાવળાના દુર્ગી ગામમાં પોલીસ પર હુમલાને મામલે પોલીસે અત્યાર સુધીમાં 14 આરોપીઓને ઝડપી પાડ્યા. 15 આરોપીઓની સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ. 100 જેટલા અજાણ્યા વ્યક્તિઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. તો આત્મારામ નામનો મુખ્ય આરોપી હાલ તો ફરાર થયો. બુટલેગર રંગુ પણ હાલ પોલીસ પકડથી દૂર હોવાની માહિતી સામે આવી. જો કે દારૂ અંગેની માહિતી મળતા દરોડા પાડવા માટે પોલીસ ગઈ હતી. પટેલ જીતાભાઈ જોરાભાઈ ગામ દરજી કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવ્યો. હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર. અને એક જણ ઘાયલ થઈ ગયો હતો, એટલે એમને માફી માંગવી છે. આ અમારી ભૂલ છે. સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ લઈ. નરસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારના આમ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જ્યારે પેટ્રોલિંગ દરમિયાન હતા તે દરમિયાન તેમને બાતમી મળે છે કે દરજી ગામમાં રંગો નરસિંહ કરીને બુટલેગર છે તે પ્રોહિબિશનની એક્ટિવિટી ગામની અંદર ચલાવી રહ્યો છે. તે સદર બાબતથી મળતા અનિલભાઈ અને મુકેશભાઈએ તેમના સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એએસઆઈ રમેશભાઈને જાણ કરી અને ઉપરાંત 112ની ગાડી અને અન્ય પોલીસ કર્મીઓને જાણ કરી અને વિસ્તારની અંદર રેડ કરવા જાય છે. તે દરમિયાન જ્યારે પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે. તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવ હોવાથી ગામની અંદર જે માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રીતનો બને છે. સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. સદર બનાવ બાબતે ગઈકાલ રાત્રે વિસ્તારની અંદર કોમ્બિંગ કરી અને 14 આરોપીઓની હસ્તગત કરી અને ધરપકડ કરવામાં આવેલી છે. અમદાવાદના સરદારનગરમાં યુવતી પર એસિડ ફેંકવાને મામલે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. યુવતીના પતિએ જ એસિડ ફેંક્યું હોવાનું સામે આવ્યું. 3 વર્ષ પહેલા યુવતીએ ફેમિલી વિરુદ્ધ લવ મેરેજ કર્યા હતા. આરોપી અને યુવતી વચ્ચે 6 મહિનાથી અણબનાવ ચાલી રહ્યો હતો. આરોપીના માતા પિતા સાથે દુર્વ્યવહારથી થયા હતા અલગ. ત્યારે આરોપીએ બદલાની ભાવનાથી યુવતી પર એસિડ ફેંક્યું હતું. પત્ની તેને ઓળખી ન જાય તે માટે હેલ્મેટ પહેર્યું હતું. આરોપી એસિડ ફેંકી સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યો હતો. યુવતી કેટલી ઇજાગ્રસ્ત થઈ તેની માહિતી લેવા માટે આરોપી હોસ્પિટલ પણ પહોંચ્યો હતો. જે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા એમને જે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા. એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી એ લોકો અલગ રહેતા અને અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી જે આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણા ટોણા મારવા, તેમજ આરોપી ઈસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એણે બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ હાલમાં ચાલુ છે. એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર અને સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવેલો. ગાંધીનગરમાં બિલ્ડર પુત્ર ઋષભ પટેલ આત્મહત્યા કેસને લઈને મહત્વના સમાચાર.
ફરાર આરોપીમાંથી એક આરોપી પોલીસ સમક્ષ હાજર થયો. આરોપી કલ્પેશ તલાટી પોલીસની સમક્ષ હાજર થયો. આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. 3 લોકોના ત્રાસથી ઋષભ પટેલે જીવન ટૂંકાવ્યું હતું. બિલ્ડર પુત્ર ઋષભ પટેલે કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો. 3 આરોપી પૈકી હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું. રાજકોટમાં સોલારના નામે છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ. ફેસબુક પર સસ્તા ભાવમાં સોલારની જાહેરાત આપી હતી. ઇન્ટીફ્રાય સોલાર પ્રાઇવેટ લિમિટેડના નામે આપી હતી જાહેરાત. ગોંડલના એક નાગરિકે 1.66 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ચૂકવ્યા બાદ સોલાર પેનલ ન લાગતા ફરિયાદ નોંધાવી. ત્યારે જામનગર, પાટણવાવ અને પડધરીમાં પણ નોંધાઈ ચૂક્યા છે ગુના. ગેંગના 5 આરોપીઓ પહેલાથી જ જામનગર જેલમાં હતા. ગોંડલ પોલીસે જામનગર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી. મુખ્ય સૂત્રધાર કાનો સહિત 3 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી. ગોંડલના ભુણાવા ગામે કરોડોની ખનીજ ચોરી અંગે ફરિયાદ દાખલ કરાઈ. ભાજપ અગ્રણીઓ સહિત 6 વ્યક્તિની સામે ગુનો દાખલ કરાયો. સરકારી ગૌચર અને ખરાબાની જમીનમાંથી કરોડોની ખનીજ ચોરીનું કૌભાંડ. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાની સામે ફરિયાદ દાખલ કરાઈ. ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સહિત 6ની સામે ફરિયાદ દાખલ થઈ. ભુણાવા ગામે ગૌચર અને સરકારી જમીનમાંથી મંજૂરી વગર ખનન કરાયું હતું. રૂપિયા 1.69 કરોડથી વધુની ખનીજ ચોરીનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાણવા દ્વારા ફરિયાદ નોંધાઈ. 5 વર્ષથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ ચોરી કરતા હતા. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી. કચ્છના રાપર પંથકમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી ટોળકીને આડેસર પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. રાપર તાલુકાના મોટી હમીરપુર ગામે થોડા દિવસો અગાઉ થયેલી મંદિર ચોરીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. તસ્કરો મંદિરમાંથી કિંમતી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે આડેસર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન 2 શંકાસ્પદ ઇસમો ભાંગી પડ્યા હતા અને મોટી હમીરપુર મંદિર ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આરોપીઓએ સેલારી ગામે પણ સમાન મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હોવાનું કબૂલ્યું. પોલીસે બંને બનાવોને જોડીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ વન વિભાગ અને પોલીસ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની તજવીજ હાથ ધરાઈ છે. એ મંદિર ચોરીનો બનાવ હતો એમને ડિટેક્શનમાં અલગ અલગ ટીમો જે છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ જે બનાવ હતું એમનું જે છે ગુનો દાખલ થયો બીએનએસની કલમ હેઠળ અને એમાં જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો અલગ અલગ જે પોલીસને બાતમી મળતી હતી અને જે અલગ અલગ ટીમો જે કામ કરતી હતી એમાં 2 લોકોની હકીકત મળે. જેમાં જે 2 લોકો છે, એક છે પાંચાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ કાંચી. એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી. જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવે છે. નવસારીમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં એક બોટ અને 2 રેતીના મશીન જપ્ત કરવામાં આવ્યા. ખાણ ખનીજના રોયલ્ટી અધિકારીએ કરી કાર્યવાહી. દરોડા દરમિયાન કુલ 25 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. એક શખ્સની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ગીર સોમનાથમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. કોડીનાર ઉના બાયપાસ પરથી મળી આવ્યું શંકાસ્પદ ઘી. કોડીનાર પોલીસે એક કારમાંથી ઝડપી પાડ્યું આ શંકાસ્પદ ઘી. અંદાજે 105 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો હાલ તો ઝડપી પાડવામાં આવ્યો. ઉનાથી કોડીનાર તરફ આવી રહ્યો હતો આ ઘીનો જથ્થો. છોટાઉદેપુરમાં પશુ સારવારની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે. 17માંથી 7 જેટલી એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે. ડોક્ટર અને ડ્રાઈવરોની ભરતી ન થતા પશુપાલકો પરેશાન. લાખો પશુઓને ઘર આંગણે સારવારનો લાભ નથી મળતો. 1962 પર કોલ કરવા છતાં સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ. આદિવાસી જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે મોટું નુકસાન. પશુઓને સારવાર માટે 20 કિલોમીટર દૂર લઈ જવા મજબૂર બન્યા. સરકાર વહેલી તકે સ્ટાફની ભરતી કરે તેવી માંગ કરાઈ. ઘર આંગણે પશુ ચિકિત્સા મળે તેવો પશુપાલકોનો આગ્રહ.
ફોન કર્યો હતો. જ્યાં સુવિધા ચાલુ હોય ત્યાં ગાડી જાય. અચ્છા, અમારે મેડમ મિનિમમ છોટાઉદેપુર 20 કિલોમીટર જેવું થાય છે. તો અમારી આજુબાજુમાં ક્યાં સુવિધા ચાલુ છે એ કયો ને અમને. હા, બનશે મેડમ એ બાજુ તો બધા. કોઈ મારે બકરો બીમાર છે તો સરકારે જાહેર કરેલ નંબર 11962 પર અમે કોલ કર્યો ઘરે રહીને. તો ત્યાં અમને જાણવા મળ્યું કે તમારા ગામમાં કોઈ આવી કોઈ સુવિધા છે નહીં. તો પછી મેં કીધું નજીકમાં કોઈક સુવિધા ચાલુ હોય તો એમ્બ્યુલન્સ હોય તો અમને વાત કરો. એમને કીધું ગુનાટામાં ચાલે છે, અમારે નજીક છે, 12-13 કિલોમીટર જેવું છે. ત્યાં ફોન કરીને વાત કરી તો ત્યાંના અધિકારી એવું કહે છે કે અમારી જોડે એમ્બ્યુલન્સ છે પણ સ્ટાફ નથી. તો સરકારને મારી નમ્ર અપીલ છે કે આ હર કોઈ સુવિધા, આ જે સુવિધા ચાલુ કરી છે તો અમારા ગામડે ગામડે આ સુવિધા મળે. જોવા જઈએ તો ટોટલ 17 એમ્બ્યુલન્સ અત્યારે આપણા છોટાઉદેપુર જિલ્લામાં છે. એમાંથી 7 ઓન રોડ છે, 4 વિવિધ પશુ દવાખાનાએ ફાળવવામાં આવેલ છે અને 6 એમ્બ્યુલન્સ ઓફ રોડ છે. હવે ગુજરાત સરકાર દ્વારા વેટનરી ડૉક્ટરોની ભરતી ચાલુ કરવામાં આવેલી છે. તેથી હાલ જે પણ ડૉક્ટરો એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા હતા તે ડૉક્ટરો પરીક્ષાની તૈયારી કરવા માટે હાલ રાજીનામું આપેલું છે. તેથી જે પણ એમ્બ્યુલન્સ હતી તેમાં ડૉક્ટરોની અત્યારે ઘટ થઈ છે અને એના કારણે એમ્બ્યુલન્સ હાલ ચાલુ નથી. છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધ્યો. જંગલના વન્ય પ્રાણીઓ માટે પાણીની અછત સર્જાઈ. વન વિભાગ દ્વારા જંગલોમાં આગોતરી પાણીની વ્યવસ્થા કરવામાં આવી. કૃત્રિમ કુંડ અને સિમેન્ટના તળાવ તૈયાર કરાયા. ટેન્કર મારફતે નિયમિત પાણી ભરવાની કામગીરી શરૂ કરાઈ. વન્યજીવોને તરસથી બચાવવા વન વિભાગ સતત સજ્જ બન્યું. રીંછ અને દીપડા માટે વોટર પોઈન્ટ્સ આશીર્વાદરૂપ. ઉનાળાની સિઝન દરમિયાન સતત ચાલુ રહેશે આ કામગીરી. જરૂરિયાત મુજબ વધારાના ટેન્કરની પણ વ્યવસ્થા કરાશે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે અધિકારીઓએ કમર કસી. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તેમાં મુખ્યત્વે પાણીની તમે તંગી સર્જાતી હશે. તો આ સિઝનમાં તેઓ માટે પૂરતું પાણી મળી રહે તે માટે છોટાઉદેપુર વન વિભાગના દરેક રેન્જના સ્ટાફ જે રેન્જમાં આપણને વાઇલ્ડલાઇફ સારી સંખ્યામાં જોવા મળે છે, જ્યાં વાઇલ્ડલાઇફ મોટી સંખ્યામાં રહે છે, તે વિસ્તારના જંગલમાં પાણીના નવા નવા કુંડી બનાવી, હયાત જે પાણીની કુંડીઓ હોય તેમાં પાણી ભરવા, એથી તમામ વાઇલ્ડલાઇફને સારા પ્રમાણમાં પાણી મળી રહે. આ ઉપરાંત નાના મોટા એસએમસીના કામો પણ કરવામાં આવતા હોય છે, જેમ કે વન તલાવડી, કલ્ક્યુલેશન ટેન્ટ, જરૂર પડે ત્યાં ચેકડેમ, ચેકહોલ જેવી કામગીરી પણ કરવામાં આવતી હોય છે, જેથી વરસાદની સિઝનમાં આવા વિસ્તારોમાં પાણીનો જળનો સંગ્રહ વધી શકે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.